જય માં સરસ્વતી. સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. તો આપણે અહીંયા જે પણ સંખ્યાઓ આપેલી છે એના ગુસા શોધવાના છે, લસા શોધવાના છે ને એ શોધ્યા પછી જે પરિણામ છે એ ચકાસવાનું છે. સૌપ્રથમ અહીંયા આપણે 26 અને 91 ના અવિભાજ્ય અવયવ મેળવી લઈએ. 26 નો એકમનો 6 છે, 2 ભાગ ચાલશે. 2 નો ઘડિયો 2 આવે ત્યાં સુધી બોલો તો 2 એકા 2 આ. 2 નો ઘડિયો 6 આવે ત્યાં સુધી બોલો તો 2 તરી 6. 13 દુ 26. હવે 13 અવિભાજ્ય છે, 13 ને સીધા 13 વડે ભાગવાના તો 13 એકા 13. તો આ મળી ગયા આપણને 26 ના અવિભાજ્ય અવયવો. હવે 91 જે છે એને 2 વડે ની ભગાય. 9 ને 10 થાય છે, 3 ના ઘડિયામાં 10 ના આવે તો 3 વડે ની ભગાય. એકમનો 5 નથી, 5 વડે ની ભગાય. સીધા 7 ભાગ ચાલશે. 7 એકા 7, 7 એકા 7. 7 ની અંદર 2 ઉમેરો તો 9 થાય. 2 ની પાછળ 1 લગાવો તો 7 તરી 1 13 સીધા 91. 13 ને ફરી પાછા 13 વડે ભાગી દો. 13 એકા 13. તો આ રીતે આપણને 91 ના અવિભાજ્ય અવયવ મળ્યા. હવે જે પણ અવયવો મળ્યા છે એને પહેલા આ રીતે લખી દઈશું. 26 બરાબર 2 ગુણ્યા 13. 2 ગુણ્યા 13. 91 બરાબર 7 ગુણ્યા 13. હવે પહેલા શોધીએ ગુસાઅ. ગુસા 26 અને 91. તો એ કૌંસમાં લખી 26 અલ્પવિરામ 91 બરાબર. ગુસાની અંદર આપણે થિયરીમાં જોયું છે કે બંનેની અંદર સામાન્ય અવયવ હોય અને નાનાની ઘાત વાળો હોય એ સંખ્યા લઈ લેવાની, એના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની આપણો ગુસાઅ મળે. હવે જો આની અંદર બંનેની અંદર 13 આવેલા છે અને બંનેની ઘાત સરખી જ છે. અહીંયા 13 ની એક ઘાત છે, 13 ની એક ઘાત છે એટલે 13 એક જ વાર અહીંયા લખી દેવાનું. તો આ જે સંખ્યાઓ છે એનો ગુસા 13 આવશે. હવે લસાઅ. લસા 26 અલ્પવિરામ 91 નો. હવે લસા શોધતી વખતે બંનેની અંદર સામાન્ય હોય પેલું લખી દેવાનું. તો બંનેની અંદર 13 છે, 13 એકવાર લખી દેવાના, એક જ વાર લખવાના. જે વધ્યું છે બાકી લખી દેવાનું. જે 2 વધ્યા છે એ લખો, 7 વધ્યા છે એ લખો અને અહીંયા 13 ગુણ્યા 2 સીધા 14. અહીંયા 13 નો 14 નો ગુણાકાર કરો. 13 ચોક 52, 52 નો બગડો વધી આવી 5. 13 એકા 13, 13 ને 5 18. તો અહીંયા આપણને લસાઅ મળશે 182. હવે આ મળી ગયા ગુસાઅ અને લસાઅ. પણ આપણે અટકવાનું નથી, આપણે પેલું પરિણામ ચકાસવાનું છે. પહેલી ડાબી સાઈડ લઈએ. ડાબી બાજુ બરાબર ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર ગુસા આપણને 13 મળેલો છે તો અહીંયા લખીશું 13. લસાઅ આપણને 182 મળ્યો છે તો અહીંયા લખીશું 182. હવે 182 અને 13 નો ગુણાકાર કરવાનો છે. તો 182 ગુણ્યા 13. એકમ દશક ની 0, 1 2 2 1 8 8 1 1
એકા 3 દુ 6 3 8 24 24 નો ચોગડો વધ્યા 2 3 એકા 3 3 ને 2 5 બધાનો સરવાળો કરી દઈશું 6 2 4 6 8 ને 5 13 13 નો તગડો વધ્યા 1 1 ને 2 2366 તો અહીંયા આપણને ગુણાકાર મળશે 2366 હવે જમણી બાજુ જબા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકો એટલે આપણે મૂળ સંખ્યાઓ જે 26 અને 91 છે એ પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ 26 ગુણ્યા 91 અહીંયા 26 અને 91 નો ગુણાકાર કરીએ તો 26 ગુણ્યા 91 એકમ દશકની 0 9 6 54 54 નો ચોગડો વધ્યા 5 9 દુ 18 18 ને 23 હવે 1 6 6 1 દુ 2 સરવાળો કરીએ 0 માં 6 મેળે 6 4 ને 2 6 તો એ પણ ગુણાકાર 2366 જ આવશે 2366 તેથી ડાબા બરાબર જ આ રીતે આપણે આ દાખલો ગણી શકીશું 510 અને 92 પેલા 510 ના અવિભાજ્ય અવયવ પાડીએ 510 એકમ નો શૂન્ય છે 2 ભાગ ચાલશે 2 નો ઘડિયો 5 થી વધે ત્યાં સુધી બોલો 2 2 4 4 ની અંદર 1 ઉમેરીએ તો 5 થાય હવે પાછળનો 1 છે જોઈન્ટ કરો 2 નો ઘડિયો 11 થી વધે ત્યાં સુધી બોલો 2 5 10 10 ની અંદર 1 ઉમેરીએ તો 11 થાય પાછળ જે શૂન્ય છે જોઈન્ટ કરો 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો 2 5 10 હવે એકમનો 5 આવી ગયો છે 2 ભાગ નહીં ચાલે 2 પછી 3 નહીં ચાલે 3 ની જગ્યામાં અંકોનો સરવાળો કરવાનો 2 5 7 અને 5 12 3 ના ઘડિયામાં 12 આવે તો 3 ભાગ ચાલશે 3 નો ઘડિયો 25 થી વધે ત્યાં સુધી બોલો 3 8 24 3 9 27 થઈ જાય તો 3 8 24 24 ની અંદર 1 ઉમેરો તો 25 થાય હવે પાછળ 5 છે એ જોઈન્ટ કરો હવે 3 નો ઘડિયો 15 આવે ત્યાં સુધી બોલો 3 5 15 હવે 8 ને 13 3 ના ઘડિયા 13 ના આવે 3 ભાગ નહીં ચાલે હવે એકમનો 5 છે તો 5 ભાગ ચાલશે 5 એકા 5 5 દુ 10 થઈ જાય 5 એકા 5 5 ની અંદર 3 ઉમેરીએ તો 8 થાય પાછળ પોચડો છે જોઈન્ટ કરો 5 નો ઘડિયો 35 આવે ત્યાં સુધી બોલો 5 સીધા 35 હવે 17 નો અવિભાજ્ય છે સીધા 17 એ ભાગી દેવાના 17 એકા 17 તો આ થઈ ગયા 510 જે છે એના અવિભાજ્ય અવયવો હવે 92 એકમ નો શૂન્ય છે 2 ભાગ ચાલશે 2 નો ઘડિયો 9 થી વધે ત્યાં સુધી બોલો 2 ચોક 8 8 ની અંદર 1 ઉમેરીએ તો 9 થાય પાછળ 2 છે જોઈન્ટ કરો 2 નો ઘડિયો હવે 12 આવે ત્યાં સુધી બોલો 2 છક 12 હજુ એકમ નો 6 છે 2 ભાગ ચાલશે 2 નો ઘડિયો 2 આવે 4 આવે ત્યાં સુધી બોલો 2 2 4 2 3 6 23 તો 46 અને 23 અવિભાજ્ય સંખ્યા છે તો 23 ને 23 વડે ભાગી દો 23 એકા 23 હવે અહીંયા 510
510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23 હવે બે વાર છે તો આના રીતે લખીએ 2 નો વર્ગ ગુણ્યા 23 તેથી ગુસાઅ 510 અને 92 બરાબર. હવે ગુસાઅ કઈ રીતનો શોધાય? આપણે જોયું એમ પહેલા બંનેની અંદર સામાન્ય હોય સરખા હોય એવા અવયવો જોઈ લો. તો અને બંનેની ઘાત જોઈ લેવાની. અહીંયા બેની 1 ઘાત છે, અહીંયા બેની 2 ઘાત છે. તો ગુસાની અંદર સામાન્ય અવયવ જોયા પછી એની અંદર જે નાની ઘાત વાળો પદ છે, નાની ઘાત વાળી જે સંખ્યા છે એને લઈ લેવાની છે. તો અહીંયા આપણે 2 ની 1 ઘાત એ નાની ઘાત વાળી સંખ્યા છે, 2 ની 2 ઘાત મોટી ઘાત વાળી સંખ્યા છે. તો અહીંયા સામાન્ય ખાલી 2 છે અને 2 ની નાની ઘાત વાળો પદ 2 ની 1 ઘાત જ છે. તો અહીંયા ગુસા આપણો 2 આવશે. લસાઅ 510 92. અહીંયા પણ લસાની અંદર પહેલા સામાન્ય અવયવ જોઈશું. સામાન્ય અવયવને મોટી ઘાત વાળી સંખ્યા લઈ લઈશું. 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત, એમાં મોટી ઘાત વાળો પદ છે 2 નો વર્ગ અથવા સંખ્યા છે 2 નો વર્ગ. નાની ઘાત વાળો છોડ દેવાનો. હવે બાકી બધું છે બધું લખી દેવાનું. અહીંયા ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 બરાબર. હવે બધાનો ગુણાકાર કરી દઈશું. 2 નો વર્ગ 4, 4 તારી 12, 12 પંચા 60, 60, 17 102 1020. આટલાનો જે ગુણાકાર છે આપણને 1020 મળશે ગુણ્યા 23. 1020 ને 23 વડે ગુણીશું. 1020 ગુણ્યા 23. એકમ દશકની શૂન્ય. 2 ગુણ્યા 0 એટલે 0, 2 2 4, 2 ગુણ્યા 0 એટલે 0, 2 કા 2 આ. 3 ગુણ્યા 0 એટલે 0, 3 2 6, 3 ગુણ્યા 0 એટલે 0, 3 એકા 3 આ. 0 0 માં 6 ઉમેરો તો 6, 4 માં 0 ઉમેરો 4, 0 માં 3 ઉમેરો 3, 23460. તો આપણને લસાઅ મળશે 23460. હવે આ જે પરિણામ છે આપણે ચકાસવાનું છે. તો પહેલા ડાબી બાજુની ગણતરી કરીએ અને જમણી બાજુની ગણતરી કરીએ. તો ડાબા બરાબર ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર ગુસાઅ આપણને 2 મળ્યો છે. તો એની જગ્યાએ લખી દઈએ 2. લસાઅ 23460 મળે છે. 23460. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 0 એટલે 0, 2 6 12, 12 નો બગડો બધી આ 1, 2 ચોક 8, 8 ને 1 9, 2 તરી 6, 2 દુ 4, 46920. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. જવાબ બરાબર બંને પૂર્ણાંકો એટલે કે 510 અને 92.
એ બંનેનો ગુણાકાર કરીશું 510 ગુણ્યા 92 જો ગુણાકાર આટલો ને આટલો જ આવશે તેમ છતાં ચેક કરી લઈએ 510 ગુણ્યા 92 એકમ દશકની શૂન્ય 9 ગુણ્યા 0 એટલે 0 9 એકા 9 9 પંચા 45 2 ગુણ્યા 0 એટલે 0 2 એકા 2 2 પંચા 10 આનો સરવાળો કરીએ 0 માં 0 ઉમેરો 0 0 માં 2 ઉમેરો તો 2 9 માં 0 ઉમેરો તો 9 5 ને 1 6 46920 તો આ રીતે આપણે પરિણામની સરખામણી થઈ જશે તેથી ડાબા બરાબર જવાબ 336 અને 54 336 ના અવિભાજ્ય અવયવોગળા મેળવીએ એકમ નામ 6 છે બે ભાગ ચાલશે 2 નો ઘડિયો 3 થી વધે ત્યાં સુધી બોલો 2 એકા 2 2 ની અંદર 1 ઉમેરીએ તો 3 થાય હવે પાછળનો તગડો છે અહીંયા જોઈન્ટ કરો 2 નો ઘડિયો 13 થી વધે ત્યાં સુધી બોલો 2 6 12 12 ની અંદર 1 ઉમેરીએ તો 13 થાય પાછળ 6 છે જોઈન્ટ कर दो 2 નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલો 2 8 16 હજુ એકમ નો કાઢ છે બે ભાગ ચાલશે 2 નો ઘડિયો 16 થી વધે ની ત્યાં સુધી બોલો 2 8 16 2 નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલો 2 4 8 હજુ એકમ નો ચાલશે બે ભાગ ચાલશે 2 નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલો 2 4 8 2 2 4 હજુ એકમ નો 2 છે બે ભાગ ચાલશે 2 2 4 2 का 2 હવે બે ભાગ ની ચાલે 2 ને 3 ત્રણના ઘડિયામાં 3 આવે 3 ભાગ ચાલશે 3 7 21 અને 7 અવિભાજ્ય છે 7 ને 7 વડે ભાગી દો એટલે 1 અને એના પછી 54 એકમ નો 4 છે બે ભાગ ચાલશે 2 નો ઘડિયો 5 થી વધે ની ત્યાં સુધી બોલો 2 2 4 4 ની અંદર 1 ઉમેરીએ તો 5 થાય પાછળ 4 છે જોઈન્ટ કરી દો 2 નો ઘડિયો 14 આવે ત્યાં સુધી બોલો 2 7 14 હવે એકમ નો 7 છે બે ભાગ નહીં ચાલે 2 7 9 ત્રણના ઘડિયામાં 9 આવે તો ત્રણે ભાગ ચાલશે 3 9 27 9 ને 3 ભાગીએ તો 3 તરી 9 અને 3 ને 3 વડે ભાગીએ તો 1 તો આ આપણને 54 ના અવિભાજ્ય અવયવ મળે 336 બરાબર હવે સીધા લખી દો ચાલે 1 2 3 અને 4 વખત બગડા છે તો 2 ની 4 ઘાત ગુણ્યા તગડો એક જ વાર છે 7 એક જ વાર છે 54 2 એક જ વાર છે 3 છે 3 વાર છે તો 3 ની 3 ઘાત તેથી ગુસાઅ 336 અને 54 બરાબર હવે ગુસાની અંદર સામાન્ય અવયવ હોય અને નાની ઘાત વાળો હોય લઈ લે અને 2 ની 4 ઘાત છે 2 ની 1 ઘાત છે તો નાની ઘાત વાળી સંખ્યા છે લઈ લઈશું હજુ 3 સામાન્ય છે 3 ની 3 ઘાત છે 3 ની 1 ઘાત છે નાની ઘાત વાળી સંખ્યા છે આપણે લઈ લઈશું 2 તરી 6
તો આપણને ગુસાઅ 6 મળશે. લસાઅ લસાની અંદર છે પહેલા સામાન્ય આવે એવું જોઈ અને મોટી ઘાત વાળી સંખ્યા લઈ લેવાની. તો 2 ની 4 ઘાત ને 2 ની 1 ઘાતમાં મોટી ઘાત વાળી સંખ્યા 2 ની 4 ઘાત છે. તો 2 ની 4 ઘાત લઈ લઈશું. 3 ની 1 ઘાત ને 3 ની 3 ઘાતમાં 3 ની 3 ઘાત મોટી સંખ્યા છે તો એને લઈ લઈશું. મોટી ઘાત વાળી સંખ્યાઓને લઈ લેવાની. હવે બાકી જે વધ્યું છે એમાં 7 વધ્યા છે લખી. 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16. 2 ની 4 ઘાત એટલે 16. 3 ની 3 ઘાત એટલે 3 તરી 9 તરી 27 ગુણ્યા 7. હવે પહેલા 16 સીતા 112 ગુણ્યા 27. 112 ગુણ્યા 27. એકમ દશકની શૂન્ય. 2 દુ 4 2 એકા 2 આ 2 એકા 2 આ 7 દુ 14 14 નો ચોગડો વધ્યા 1 7 એકા 7 7 ને 1 8 7 એકા 7 0 માં 4 ઉમેરો તો 4 8 ને 4 12 12 નો બગડો વધ્યા 1 ને 2 3 3 ને 7 10 વધ્યા 1 ને 2 3 3024. તો આ રીતના આપણને આ લસાઅ મળ્યો. હવે પરિણામની ચકાસણી. ડાબી બાજુ બરાબર ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર ગુસાઅ આપણને 6 મળ્યો હતો. લસાઅ આપણને 3024 મળ્યા હતા. 3024 અને 6 નો ગુણાકાર કરો. 6 ચોક 24 24 નો ચોગડો વધ્યા 2 6 દુ 12 12 ને 2 14 14 નો ચોગડો વધ્યા 1 6 ગુણ્યા 0 એટલે 0 અને 0 માં 1 ઉમેરો તો 1 અને 6 તારી 18. તો 18144 ડાબી બાજુ મળે. હવે જમણી બાજુ બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો આપણી પાસે છે 336 અને 54. 336 ગુણ્યા 54. આ ગુણાકાર આટલો આટલો જ આવે. 18144. તેથી ડાબા બરાબર જવાબ. જય માતાજી.